આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈની જે કાંઈ હેસિયત છે, જે કાંઈ એની લાયકાત છે, એની કરતા બહુ વધારે અને સારું આપ્યું છે. અને મને એવું લાગે છે કે અમે અમારી એની હેસિયત એની લાયકાત પ્રમાણે વધારે આપી દીધું ને એનું પરિણામ અમે ભોગવી રહ્યા છીએ, એની પીડા અમે ભોગવી રહ્યા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક ચર્ચા ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપે, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે. જો કે ગત મોડી રાતથી એ ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ આજે કંઈક અલગ ખુલાસાઓ એ ઉમેશ મકવાણાએ કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશભાઈ જાદવાણી આપણી સાથે છે. યોગેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. થેન્ક યુ. યોગેશભાઈ, ગઈકાલે રાત્રે જે ચર્ચાઓ થઈ રહી હતી કે ઉમેશ મકવાણા એ રાજીનામું આપે છે, ઉમેશ મકવાણા એ રાજીનામું આપે છે, આજે મીડિયા સમક્ષ આવ્યા, રાજીનામું તો આપ્યું, પરંતુ ધારાસભ્ય પદ પરથી ના આપ્યું, સંગઠનના હોદ્દાઓ પરથી આપ્યું, અને વાત કરતા કરતા એવું કહી ગયા કે આમ આદમી પાર્ટીએ કોળી સમાજને વોટ બેંકનો ઉપયોગ કર્યો છે અને કેટલીક મીડિયા ચેનલની અંદર આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓને રૂપિયા આપ્યા છે કે ઉમેશ મકવાણાના રાજીનામાના સમાચાર ચલાવો. પહેલી વાત તો જો એવા ટોચના સમાચારોથી જો કોઈ રાજીનામું આપી દેતા હોય તો એ તદ્દન વાહિયાત અને જૂઠી વાત છે. જો એવા કોઈ ચેનલો એવા સમાચારો ચલાવતી હોય અને તમે જો રાજીનામું ન આપવાના હોય તો તમારે બીજી મિનિટે બીજી કલાકે આવીને ખુલાસો આપી દેવાનો હોય કે હું કોઈ પ્રકારનું રાજીનામું આપવાનો નથી. વાત રહી કોળી સમાજના ઉપયોગની, તો આ ઉમેશભાઈ ભારતીબેન શિયાળના પીએ માત્ર હતા. એને આમ આદમી પાર્ટીએ અવડું મોટું પ્લેટફોર્મ આપ્યું, એને સૌથી પહેલા પ્રદેશના પ્રવક્તા બનાવ્યા, ત્યારબાદ સમગ્ર ગુજરાતના બક્ષીપંચ મોરચાના ઓબીસી સેલના પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા. અને ત્યારબાદ જે ઉમેશભાઈ એના અંતરાત્માને કદાચ પૂછે ને તો એ ઉમેશભાઈને સરપંચની પણ ટિકિટ ના એના ગામમાં સરપંચ તરીકે ઉભા રહે ને તો એ જીતે નહીં. તાલુકા પંચાયતના સભ્ય ન બને, જિલ્લા પંચાયતના સભ્ય ન બને. એ ઉમેશભાઈ મકવાણાને આમ આદમી પાર્ટીએ ધારાસભ્યની જેવું મહત્વનું પદનું મેન્ડેટ આપ્યું છે. અને જે જગ્યાએ ઉમેશભાઈ રહેશે ને એ વોર્ડમાં ઉમેશભાઈને ધારાસભ્ય તરીકે ચૂંટણી રહે તો 46 મત જ મળ્યા છે. એટલે ઉમેશભાઈ જીત્યા છે એ ઉમેશભાઈ નામ ઉપર નથી જીત્યા, આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર, આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી જીત્યા છે. અને જો ઉમેશભાઈને કઈ એવો વહેમ હોય કે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ આવા છે અને પાર્ટી આવી છે, તો આમ જે પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા છે ને પેલા તો એનું મેન્ડેટ જ ન રખાય, એટલે ધારાસભ્ય પદનો ત્યાગ કરી દેવાય અને બોટાદમાં ચૂંટણી લડી લેવાય, એ પછી ભલે ભાજપમાંથી હામાં વહી આવે. યોગેશભાઈ, ઉમેશ મકવાણા એક વાત એ બોલ્યા હતા કે ટોચના નેતાઓએ જે રૂપિયા આપ્યા મારા વિરુદ્ધ સમાચાર ચલાવવાના, તો આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ પાસે એટલા બધા રૂપિયા ખરા કે મીડિયાને રૂપિયા આપે કે તમે ચલાવો સમાચાર? એમ મેં કીધું એમ છે કે કોઈના કહેવાથી કોઈ સમાચાર ચલાવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. અને આવા સમાચારો ક્યાંય ચલાવતા હોય તો તમારે માની લો તમારે એવું કઈક છે જ નહીં, તમારે રાજીનામું આપવું નથી, તો તમારે આવીને ખુલાસો આપી દેવાય. હવે તમે દર વખતે ગુજરાતની જનતાને લેખિતમાં બાહેંધરી આપો છો, મીડિયાને લેખિતમાં બાહેંધરી આપો છો કે 2027 ની ચૂંટણી હું આમ આદમી પાર્ટીના મેન્ડેટ કે સિમ્બોલ પરથી લડવાનો છું, અને પાછા ઇનાઈ આવી અને એમ કે પાર્ટીના ટોચના નેતાઓ આમ કરે છે ને કોળી સમાજનો ઉપયોગ કરે છે, હું પાર્ટીમાંથી રાજીનામું આપું તો 2027 માં તમે આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપરથી લડવાનું લેખિતમાં બાહેંધરી આપેલી છે મીડિયાને. એટલે આમનું પોતાને જ નક્કી નથી કે મારે શું કરવું છે ને હું શું કરી રહ્યો છું. દર 4 મહિને 3 મહિને 2 મહિના થાય એટલે કઈક નવું ત્રાગુ લાવીને ઉભા હોય. આટલું બધું કામ બોટાદની જનતાના કામમાં આપે તો બહુ સારી બાબત કહેવાય. પોતે છેલ્લા 1-1.5 વર્ષથી ભાઈ બોટાદ જતા નથી અને ગાંધીનગર બિસ્તરા પોટલા લઈને રહેવા આવી ગયા છે. હવે અને બોટાદ હવે મારી જનતાને પૂછવાની વાત કરે છે ને તો બોટાદમાં જવાય એવી પરિસ્થિતિ નથી. તમે જે વાત કીધું કે બોટાદની અંદરથી બિસ્તરા પોટલા બાંધીને ગાંધીનગર આવતા રહ્યા છે, તો આજના સ્ટેટમેન્ટમાં એ તો એવું પણ બોલ્યા હતા કે હું મારી બોટાદની જનતાને અર્ધ વચ્ચે છોડીને ક્યાંય નથી જવાનો, હું ધારાસભ્ય પદ તરીકે યથાવત છું. તો પછી બોટાદમાં જ રહેવાય ને. ગાંધીનગર તો બધા ધારાસભ્યોને ગાંધીનગરમાં ફ્લેટ મળે છે.
છતાંય મોટા ભાગના ધારાસભ્યો પોતાના મત વિસ્તાર કે વતનમાં રહેશે. શું કામ? કે ત્યાંના સ્થાનિક લોકોને રોજ મળી શકે, સ્થાનિક પ્રશ્નો બાબતે રોજ કઈક કામગીરી કરવાની હોય તો કામગીરી કર્યા કરે. પણ આ ભાઈ છેલ્લા 1-1.5 વર્ષથી આ ગાંધીનગર રહેવા આવતા રહ્યા છે. હવે ન્યા બોટાદ જાય ને તો વર્ષે 6 મહિને તે નથી કોઈ સંગઠનને સંકલનમાં લેતા કે નથી બોટાદના લોકોના શું પ્રશ્નો છે એ સાંભળતા. એ કોઈ પ્રસંગોપાત જાય છે ને ઓફિસે આખો દિવસ બેસી રહે. ઓફિસે કોઈ 5-25 જેવા જણા પોતાના કેટલા વર્ષોથી કેટલા સમયથી પીડાતા હોય એ બિચારા રાહ જોઈ રહ્યા હોય ક્યારે આ ભાઈ તાળું ખોલે ને આપણે એની ઓફિસે જઈએ. અને હું તો કઉ છું કે એને ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપીને ચૂંટણી લડી લેવાય, ભાજપમાંથી લડી લેવાય. હવે આમાં થઈ જાય મોરે ખબર પડી જાય કેટલામાં છે અને કેટલી બોટાદની જનતા એને પ્રેમ કરે છે. અચ્છા યોગેશભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. જયારે મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા હતા ત્યારે મીડિયાના મિત્રો વારંવાર સવાલ કરી રહ્યા હતા. એવું કહેતા હતા કે મને આમ આદમી પાર્ટીથી હું નારાજ છું. અને નારાજગી ન માત્ર આમ આદમી પાર્ટી, એ તો એવું પણ બોલી ગયા કે ગુજરાતની રાજનીતિની અંદર ભાજપે કે કોંગ્રેસે કોઈ પણ વ્યક્તિએ પછાત વર્ગમાંથી આવતા નેતાઓને કોઈ હોદ્દો કે કોઈ પદ નથી આપ્યું. આ મારી નારાજગી છે અને મારી નારાજગીના કારણે હું વિધાનસભાના દંડક પદ પરથી રાજીનામું આપું છું. મને એવું લાગે છે નારાજગી કરતા માનસિક ડિપ્રેશન વધારે હોય એવું લાગે. અચ્છા, તો એમને એવો અંદેશો આવી ગયો છે કે ગોપાલ ઇટાલિયા જીતી ચુક્યા છે એટલે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના નેતા, ચેતર વસાવા જે આપના નેતા છે એની જગ્યા ઉપર ચેતર વસાવા દંડક બને, કોઈ મને રાજીનામું આપે અથવા મને કાઢે એ પહેલા હું રાજીનામું આપી દઉં. હવે એના મનમાં શું ઘોડા દોડતા હોય એ ખબર નથી. પણ મેં તમને કીધું એમ છે કે આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈની જે કાંઈ હેસિયત છે, જે કાંઈ એની લાયકાત છે એની કરતા બહુ વધારે એને સારું આપ્યું છે. અને મને એવું લાગે છે કે અમે અમારી એની હેસિયત એની લાયકાત પ્રમાણે વધારે આપી દીધું ને એનું પરિણામ અમે ભોગવી રહ્યા છીએ, પીડા અમે ભોગવી રહ્યા છીએ. બિલકુલ, આભાર યોગેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.